માતા તમારી માં વળી રે જય ભવાની અજય ભવાની માતા તમારી માં વળી રે લડી લાગુ તમને પાય લડી લાગુ તમને પાય ભવાની માતા તમારી માં વળી રે માતા તમારી માં વળી રે લડી લાગુ તમને પાય લડી લાગુ તમને પાય માતા તમારી માં વળી રે આજે ઉગતા સૂર્યને પડિયા નમન કરે આ સૂર્યને પડિયા નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂર્યને પડિયા નમન કરે નગરી નો રાજ ભીરે આજે નગરી નો તો રાજ ભીરે હોય મારા નામ પટેલ હોય મારા નામ અરે વાઘ નો કરું વેપાર અરે સિંહ નો કરું શિકાર અરે ઉડતા પંખી પાડું એવો પટેલ છે મારું નામ આજે પણ કે હું કઈ નગરી નો રાજ જવી દે કટારી અંગે ચામારે પહેર્યા ભવાની તલવાર કેડે કટારી અંગે ચામારે પહેર્યા વિનાની સભા સુની લાગે સુના રાજ દરબાર પ્રધાન વિનાની સભા સુની લાગે આજે નાતા બોલાવે પટંગિયા વજે રે આવો રાજની દરબાર રાજા બોલાવે પટંગિયા વજો રે બોલાય બદલિયા હમિયા રે રાજાના બોલાય બદલિયા હમિયા રે આવ્યા રાજને દરબાર આવ્યા પિંગલગઢની માયા પ્રધાનજી જાઓ રાજાના બોલાય બદલિયા હમિયા રે અરે આ પ્રધાન પાણી લેતો એટલે તું લે લે રે લે ચમ બાપુ પ્રણામ બાપુ એવું નથી ફાવતું પ્રણામ ચિંકાસો કાઢિયા જય શ્રી કૃષ્ણ રામ રામ અરે બાપુ કોઈ દિવસ નહીં ને અત્યારે બોલાવવાનું કઈ કારણ અરે પ્રધાનજી જી બાપુ અરે આપણા રાજ્યની અંદર કેવું ચાલી રહ્યું છે કમળીનું માસી ઉડી રહી છે એનું મધુ ખાવા જઈશ મને નહીં હડી બાપુ આને થોડુંક મધ ખવડાવો અરે પ્રધાનજી જી બાપુ અરે આપણા છોકરાઓને નિશાળમાં ભણતર કઈ રીતે પાઈ રહ્યું છે નિશાળના દરવાજા બધા બંધ ચાટ બાપુ ઇન બારીઓ ચાલુ કરાવજો બધી આવી જ મરાય લાવ આ લો એ લાવ કરા એક ચાલ સલામ અરે પ્રધાનજી હું નથી
લ્યા જાને માર ખબર લવડાયો કે શું? અરે હા બાપુ. અરે આપણી પાછળમાં ગાયો ને કાંચારો કઈ નથી બાપુ અત્યારે રામા મંડળ રમાઈ રહ્યું છે ને એટલે બધી ગાયોના ને ભેંસોને બધા પૂછડો નખાય છે. દેવો બાપુ દેવો. અરે હે બને પ્રધાનજી આને કેમ? અરે પ્રધાનજી જી બાપુ. અરે આજ આપણા ઘટના કાંગરે જી બાપુ. આજ કોરી કાયલ ટોકા કરતી હોય એવું લાગી રહ્યું છે માટે આપણા રાજ્યની એવી ચોકી ફેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. ચકલું પણ ના ફરકવા દઉં બાપુ. હરે લાવ લાવ આજ દેશ ફર્યો પરદેશ ફર્યો. અરે જ્યાં રાજ સારા ત્યાં કુંવર સારા નહીં ને જ્યાં કુંવર સારા ત્યાં રાજ સારા નહીં. અરે લાવ આ સામે કોઈ નગર જેવું દેખાય છે તો લાવ જઈને જાણ કરું કે કોણ રાજા રાજ કરે છે, કયું રાજ્ય છે. હરે છે કોઈ ડેલી હાજર? હરે ડેલી છે કોઈ હાજર? ઓય શું હે? આ દેખાતો નહીં રાંદલ મને દીધેલો. મેં કીધું બે બ્યારા લાગે. લે સમજાય ને. હમી હમી નો બોલજો હો. ચમ એની બોઠી તલવાર હા. મોટી તો વાંધો નહીં. તારી મારા હારી હે. ચા પડા કાટ ખાઈ જીતો લે હમણાં મય લોહી બહાર આવશે. એવું તે કયું રાજ્ય કોણ રાજા રાજ કરે એ બધી મને ના ખબર હોય. તો આને ખબર હશે. હા અમે આઈપીએલ માં સટ્ટો રમ્યા ને તે હારી ગયા એટલે નવા નવા અમે કણે એમને નહીં ખબર. તો જાઓ તા ફરીને પૂછતા હો. તમે જાઓ. અરે બાપુ ધોબરાજી આ કયું નગર ને કોણ રાજા રાજ કરે છે? પણ બાપુ નવ મુકાનું એટલે મને નહીં ખબર. અરે આ પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે. ક્યાં રાજા રાજ કરે છે? જય માતાજી જય માતાજી જય માતાજી જય જય માતાજી જય માતાજી જય 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 માતાજી જય માતાજી જય જય છટા. તને જણાઈ દઉં ને પછી તને પડશે. હું નહીં જઉં, મને એવું ના આવડે. નહીં જા ના આમ હતો ને તો હું પણ તને જણાઈ દઉં આ રાજ્યનું નામ. આ જાણે દે. પિંગલગઢ નગરી ને પટિયાર રાજા રાજ કરે એને કહી દે. આર્યું છેલા હારું હ અને ઓલું મોકરિયા ઓલું મોકરિયા હારું હ. પ્રધાનજી બાપુ એને શેલા હારું જી દેખાય. બાપુ ઓછું મારો વાગ. બોલો જઈને તપાસ કરો કોણ છે. જૈન ટપાલ લેતા આવો. જાઓ એક ટપાલ આપો. એટલે ભોડા હું તને ટપાલ વાળો દેખાવ. અમારા મહારાજાએ ટપાલ મંગાઈ છે. મેં તને શું લેવા મોકલ્યો તો એ કે પેલા રાજ્યનું નામ પૂછવાનું, મહારાજાનું નામ પૂછવાનું. પૂછીને આવ્યો. હા શું કીધું? એ તો ઓલાને કીધું. એ શું હ? કયું રાજ્ય ને કોણ રાજા રાજ કરે? અડધું ખબર હ. તો અડધું કે મને અડધું જ ખબર હ. કહી દે ને જેટલું હોય એટલું. આ પિંગલગઢ હ. બરાબર. અને આગેરી રાજા? ન પૂછ નકર એક જ ખોચો મારી દઈશ. પટિયાર રાજા રાજ કરે છે. જી તો તમારા મહારાજાને જઈને કહો કે કોઈ બાપુ આવે છે ને મળવાની રજા માંગે છે. કોના બાપુ? તું અંદર જઈને કે બાપુ આવે છે અને મળવાની રજા માંગે છે. એવું હાલો. હા બાપુ આયા હ 20,000 આપો. કેજો વ્યાજવા માંગે હા એમની નહીં. પણ વ્યાજ માંગે હ તમે નતા લીધા. અરે કોણ છે. એ હાલો ઘરે હાલો હાલો મઈ જો આવું લઈને આતો રહ મને નહીં હંગાત. પ્રધાનજી આર્યો હું તો ખાલી ની હંગાત આવ્યો છું. 16 વાગે સણા ખાવા શરૂ તો. અરે જઈને તપાસ કર. 16 વાગે સણા ખાવા શરૂ. એ માં હું તો 16 વાગે સણા ખાવા શરૂ તો પણ મને ચાબુકું પડવા મંડી. 16 વાગે સણા નીકળ્યા.
તારા શું છે અલ્યા મહારાજને જઈને કે કોઈ ગોળ દાદા આયા છે ને એટલે જાને બાપા શું કહેવાનું વ્યવહાર પતાય ને કે ગોળ દાદા આયા છે ને અંદર આવવાની રજા માંગે છે. પછી જાય એટલું કહેતો હોય ફટાફટ આઈ જો લા ઠંડી જો થઈ આમ ખાય ખાય એ પૈસા બધા મારા હરવા દે ઉપર શું કીધું તું લે આ ભૂલી ગયો એટલે ઉલાન પૂછ ને આ પૈસા નો અરે ઓલાને પૂછ ને તમને રાખ્યા કોને આય કા અમને હા મેં આન રાખ્યો એને મને રાખ્યો એવું જઈને પૂછ કે ગોળ દાદા આયા છે અંદર આવવાની રજા માંગે છે. બસ એવું મજા કેતો હોય હું તારા ક્યાંય વાત કરી લઉં અરે બાપુ તમને મારી પર ભરોસો નહીં કે પ્રધાનજી અરે કોઈ દાદા મળવા માંગે છે મારા દાદા અરે હા બાપુ મારા છે આ રાજા ભટિયાર ને દાદા કોઈ છે જ નહીં. આંખ બચાઈ દીધું એક છોકરાને અરે પણ બાપુ ગોવાર દાદા છે અરે તો એમ કહો ને કે કોઈ ભૂદેવ આવ્યા છે. પણ તમે મારું સાંભળ્યા તો ને અરે જો એ રાજગર હોય તો મને રાજકુર્સીથી અંદર લાવો અને કોઈ રખડતા પકડતા હોય તો રાજની ડેલીથી ચપટીક શીખાપી અને રવાના કરો. લે અલ્પેશભાઈ હા મહેશભાઈ આન પૂછો ને કે કેવા હો એટલે બધું તારે પૂછવાનું હોય તમે પૂછો તો ખરા એટલે કેવા છો ગોળ હા ચાકુ ગોળ છો કે હાદા કેવા દેખાય જોઈ લે. ચાકુ હા રાજગોર હોય તો જ રાજમાં આવ્યો ને ભાઈ. રાજગોળ જાને જાજટ તો અંદર જવા દો તા એવું પધારો એ આડું અવડું બોલતા નહીં ને મગજ નહીં હારો થોડા બોલું. થોડા ફૂલડા વેરાવો ને નથી વેરો અરે આવી જા પિંગલગઢના રાજાને પઢિયારને આ ગોળદેવના અભિનંદન. અરે આ ભૂદેવને પણ આ રાજા ભટિયાર ના ખોટી ખોટી નમાન. અરે ભૂદેવ આમ ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીં મારા રાજ્યની અંદર શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ કોકણગઢ થી આવું છું અને રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ આપના દીકરા સાથે જીલાવા માંગુ છું મહારાજ. અરે ભૂદેવ તમે કાંઈ ભૂલા પડ્યા હોય એવું લાગે છે. અરે પોકરણગઢના રાજાને અને આ પઢિયારને 20 વર્ષના વેર અને 22 વર્ષના બોલા છે. હર જાણું છું મહારાજ આજ વેર ઝેરની બાજુ વધારવા માટે નથી આવ્યો મહારાજ. અરે તમારે તો દીકરી લેવાની છે મહારાજ, તમારી દીકરી દેવાની નથી, માટે આ શ્રીફળનો સ્વીકાર કરો મહારાજ. અરે એકવાર કીધું ને કે આ શ્રીફળનો શિકાર નહીં કરવામાં આવે. હરે પઢિયાર આજે તમે શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો આજ તમારા રાજની અંદર આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે મહારાજ. અરે બાપુ જી પ્રધાનજી અરે સ્વીકારી લ્યો ને નક પોકરણગઢના અજમલ રાજાને એવું થશે કે પિંગલગઢના રાજા પઢિયાર બીકી ગયા, માટે તમે શ્રીફળ સ્વીકારી લ્યો. આપણા દીકરી લેવાની છે, દેવાની નહીં. અરે પ્રધાનજી તમારી વાત પણ કેવી સત્ય છે, માટે રાજમાંથી તમારી માતાશ્રીને બોલાવો. અરે હા બાપુ હે આજે પરધાન બોલાવે માતાજી આવજો રે. અત્યારે એમને બોલાવવાનું કોઈ કારણ? અરે મહારાજા બોલાવે છે. હે આહા જે સતી રે હે આવીને હે રાયને નમનું કરે. નમનું કરે વારંવાર સતી રે હે આવીને હે રાયને નમનું કરે.
હરે સતી પોકરણ ગઢી કોઈ ભૂદેવ આવ્યા છે અને આપણા ખબરનું શ્રીફળ લઈને આવ્યા છે અને એ શ્રીફળનો સ્વીકાર આપણે કરવાનો છે. અરે તમે શું બોલી રહ્યા છો? તેનું તો તમને ભાન છે નહીં. ત્યાં આપણે 20 વર્ષથી વેર અને 21 વર્ષથી એ બોલી ચાલી રહ્યા છે મહારાજ. અરે એ વાત તો આ રાજા ભડિયાર પડી જાણે છે, પણ આપણે દીકરી લેવાની છે, દેવાની નહીં. ભલે ત્યારે અરે પ્રધાનજી, અરે હા બાપુ, અરે રાજમાંથી કુંવરને બોલાવો. અરે અત્યારે જ બોલાવો. હેજ પ્રધાન બોલાવે બાપુ યા મજો રે. આવો રાજની દરબાર, આવો પિંગલગઢની માય. આજે પ્રધાન બોલાવે બાપુ યા મજો રે. કોને કેવું પિંગલગઢનો રાજકુમાર? કોને કેવું પિંગલગઢનો રાજકુમાર? પતાવોએ મારા નામ, પતાવોએ મારા નામ. આજ કોને કેવું પિંગલગઢનો રાજકુમાર? કેડે કટારી અંગ જમર ફેર્યા. હાથમાં જીઓરી તલવાર, હાથમાં ભવાની તલવાર. આજ કેડે કટારી અંગ જમર ફેર્યા. મર્દાના બોલાયા કુંવરા ત્યારે. આયા રાજ દરબાર, આયા રાજ દરબાર. આજા મર્દાના બોલાયા કુંવરા ત્યારે. અરે પ્રધાન, રાજમાં બોલાવવાનું કોઈ કારણ? અરે બાપુ બોલાવી રહ્યા છે. અરે માતા પિતાશ્રીને મારા નામ. અરે પિતાશ્રી, રાજમાં બોલાવવાનું કોઈ કારણ? હારે બેટા, પોકરણ ગઢથી કોઈ ભૂદેવ આવ્યા છે અને તમારું શ્રીફળ લઈને આવ્યા છે, માટે આપણે શ્રીફળનો સ્વીકાર કરવાનો છે. અરે પિતાશ્રી, આ શું કહી રહ્યા છો? ત્યાં તો આપણે 20 વર્ષના બેનને 21 વર્ષના બોલા ચાલી રહ્યા છે. આ શ્રીફળ આપણેથી કેમ સ્વીકાર? અરે બેટા, એ વાત તો રાજા ભડિયાર પડી જાણે છે, પણ આપણે દીકરી લેવાની છે, દેવાની નહીં. ભલે પિતાશ્રી. सोचिए ग्रोथ